અધિકારી પર હુમલો અને લૂંટ ચલાવનાર શખ્સની ધરપકડ. ધૂમ્રપાનની સામાન્ય બાબતે સર્જાયો હતો વિવાદ. રાજકોટ રેલવે પોલીસના હદ વિસ્તારમાં ચાલુ ટ્રેને એક નિવૃત્ત પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવવાની સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હુમલાનો ભોગ બનનાર વ્યક્તિ નિવૃત્ત પોલીસ નિરીક્ષક ડી.એ. જાડેજા છે, જેઓ અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ફરજ બજાવી ચૂક્યા છે. રેલવે પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને હુમલો કરનાર નિષાદ સિંહ નામના આરોપીને ઝડપી પાડ્યો છે. મુસાફરોની સુરક્ષા વચ્ચે બનેલી આ ઘટનાને પગલે રેલવે સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ઘટનાની વિગતો મુજબ ટ્રેનમાં મુસાફરી દરમિયાન આરોપી નિષાદ સિંહ ધૂમ્રપાન કરી રહ્યો હતો, જેની સામે નિવૃત્ત અધિકારીએ વિરોધ દર્શાવતા ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ સામાન્ય ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે નિવૃત્ત અધિકારી પાસે રિવોલ્વરનું માત્ર ખાલી કવર લટકાવેલું હતું, જેને જોઈને આરોપીને શંકા ગઈ હતી કે તેમની પાસે હથિયાર છે. આ શંકાના આધારે આરોપીએ તેમને વધુ માર માર્યો હતો અને તેમની પાસેથી 2 મોબાઈલ ફોનની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયો હતો. પોલીસ સમક્ષ આરોપીએ ગુનાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટ રેલવે પોલીસે આરોપી વિરુદ્ધ લૂંટ અને શારીરિક હુમલાનો ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે. ઇજાગ્રસ્ત નિવૃત્ત અધિકારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા માટે પેટ્રોલિંગ વધારવામાં આવશે અને આવા ગુનાહિત માનસ ધરાવતા તત્વો સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. આ ઘટનાએ નિવૃત્ત પોલીસ કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા અંગે ચર્ચા જગાવી છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીના ગુનાહિત ભૂતકાળની પણ તપાસ કરવામાં આવી રહી છે. રોજ વહેલી સવારે જામનગર રેલવે સ્ટેશનથી ઉપડતી ઇન્ટરસિટી એક્સપ્રેસમાં આ કામના ફરિયાદી શ્રી ધર્મેન્દ્રસિંહ એ જાડેજા કે જેઓ પોતે 78 વર્ષની ઉંમર હોય અને રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર હોય, જેઓ સામાજિક તેમજ કોર્ટ મુદતે અમદાવાદ મુકામે જતા હોય, સદરુ ટ્રેનમાં બેસી મુસાફરી કરતા હતા. દરમિયાન હાપા રેલવે સ્ટેશનથી જામવંથલી રેલવે સ્ટેશન વચ્ચે આ કામના અજાણ્યા આરોપી ઈસમે મજકૂર ફરિયાદી શ્રી સાથે ધૂમ્રપાન કરવા બાબતે બોલાચાલી કરેલ અને આરોપી એકદમ ઉશ્કેરાઈ જતા ફરિયાદી શ્રી ઉપર હુમલો કરેલ અને ફાયર સેફ્ટીની બોટલ વડે મોઢા તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ કરેલ છે અને ફરિયાદી શ્રી પાસે રહેલ 2 મોબાઈલની લૂંટ ચલાવી પોતે ચાલુ ટ્રેને ઉતરી નાસી ગયેલ, જેથી આ બાબતે મજકૂર ફરિયાદીશ્રીને રાજકોટ ખાતે સારવારમાં લાવતા એસપી સાહેબની સૂચના આધારે રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ, જામનગર રેલવે પોસ્ટની ટીમ, રાજકોટ એલસીબી, એસઓજી તથા સુરેન્દ્રનગર ટીમને કાર્યરત કરી અલગ અલગ ટીમો બનાવી મજકૂર આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરેલ હતા. તે દરમિયાન ફરિયાદીશ્રીનો એક મોબાઈલ ચાલુ હાલતમાં હોય, જેથી એલસીબીના ટેકનિકલ સોર્સ આધારે માહિતી મેળવી સતત લોકેશન કઢાવી અને આ અલગ અલગ ટીમો દ્વારા રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર વોચ ગોઠવી મજકૂર નાસી ગયેલ આરોપીને ઝડપી પાડેલ હતો. મજકૂર આરોપીનું નામ નિશાનસિંહ ગુલજારસિંહ છે. પોતે મૂળ પંજાબનો રહેવાસી છે અને જામનગર મુકામે નોકરી શોધવા માટે આવેલ હતો, પરંતુ તેની પાસે પૈસા ન હોય પરત જવા માટે ટ્રેનમાં મુસાફરી કરતો હતો. મજકૂર ફરિયાદી શ્રી પોતે રિટાયર્ડ પોલીસ ઇન્સ્પેક્ટર હોય, જેથી રિવોલ્વરનું ખાલી કવર બાંધેલ હતું, જેના ડરના કારણે આરોપી એકદમ ઉશ્કેરાઈ જઈ હથિયાર હોવા બાબતે શંકા કરી અને વધુ જીવલેણ હુમલો કરેલ હતો. ફરિયાદી શ્રી હાલ સારવાર હેઠળ છે અને આરોપીને હાલ ઝડપી જામનગર રેલવે પોસ્ટના પોઈન્ટ્સ દ્વારા તપાસ તજવીજ ચાલુ છે. આરોપીના નામદાર કોર્ટમાંથી રિમાન્ડ મેળવવામાં આવશે અને આગળની તપાસ તજવીજ કરવામાં આવશે.